દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરાતા ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપને 4 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડ્યું. ભાજપ પાસેથી 4 બેઠકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આંચકી લીધી. દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ગુમાવી ચૂક્યો છે. નગરપાલિકામાં હાલ ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આપ પાસે 2 બેઠક છે, જ્યારે 8 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા. સદસ્યોની કુલ સંખ્યા જોતા બહુમતી માટે 13 બેઠકોની આવશ્યકતા રહે છે. મોડલ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી શાંતિपूर्ण माहौल में संपन्न थी. रिपोर्टर श्रीकांत भाई के वहनिया. गांव में करप्शन बहुत ज़्यादा बढ़ गया था. मैं पहले भाजपा से बीजेपी से थी, पर वो लोग कुछ भी काम नहीं कर रहे थे, कुछ भी बोलते थे ना, इग्नोर ही करने का होता था. इसलिए अभी मैं आम आदमी पार्टी से एक कॉरपोरेशन का इलेक्शन जीती हूँ. वहाँ पर करप्शन बहुत ज़्यादा था, पर अब गांव के लोगों ने मुझे इतने वोट दे के जिताया है. उन सबका बहुत बहुत आभार व्यक्त करती हूँ. દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી. એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે. આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવે. આપણું નામ? હિતેશ.